જૂનાગઢ જિલ્લાના મેદરડા તાલુકાના ખડપીપળી ગામે ખેડૂતોના ખેતરમાં જઈને મગફળી સહિતના પાકોમાં કમોસમી વરસાદથી થયેલી નુકસાનીનું પરીક્ષણ કરતા રાજ્ય સરકારના મંત્રીઓ વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ કમોસમી વરસાદથી ખેતીના પાકમાં થયેલ નુકસાનની સંદર્ભે ખેતી પાકને નુકસાનીનો તાગ મેળવ્યો હતો. વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાના મેદરડા તાલુકાના ખડપીપળી ગામની મુલાકાત લઈ કમોસમી વરસાદથી ખેતીના પાકોને થયેલ નુકસાનીનો તાગ મેળવ્યો હતો અને ખેડૂતોના ખેતરમાં જઈને મગફળી સહિતના પાકોમાં કમોસમી વરસાદથી થયેલ નુકસાનીનું નિરીક્ષણ પણ કર્યું હતું તેમજ ખેડૂતોની રજૂઆત પણ સાંભળી હતી. તો અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશ મુજબ જુદા જુદા જિલ્લાઓમાં કમોસમી વરસાદથી થયેલા પાકને નુકસાનીનો તાગ મેળવવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે ગઈકાલે અને અગાઉ પણ મેંદરડા પંથકમાં ભારે વરસાદના કારણે પાકમાં નુકસાન થયું છે. તો ખાસ કરીને મગફળીના પાકમાં વધુ નુકસાન થયું છે જ્યારે અન્ય પાકમાં અસંત નુકસાન થયું છે. તેમણે ખેડૂતોને ખાતરી આપતા જણાવ્યું હતું કે કેબિનેટમાં આવતીકાલે પ્રાથમિક અહેવાલ આપીશું તેમજ પાક નુકસાનીનો તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને દરેક પ્રકારે મદદ કરવાની ખાતરી આપવામાં આવી હતી. ગઈકાલે જ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમને 4 મંત્રીશ્રીઓને જુદા જુદા જિલ્લામાં જઈને જે કમોસમી વરસાદને કારણે જે નુકસાન થયું છે એને પ્રાથમિક સર્વે કરવાની વાત કરી હતી. એ સંદર્ભે અમે આજ સવારથી જ ગીર સોમનાથ જિલ્લાના ઉના, કોડીનાર, સૂત્રાપાડા અને વેરાવળ તાલુકો અને આજે અહીંયા જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં આવ્યા છે. ખાસ કરીને જે ગીર સોમનાથ જિલ્લો છે એમાં 8 થી 15 ઇંચ જેટલો વરસાદ થયો છે, ભારે વરસાદ થયો છે અને ત્યાં ભારે નુકસાન છે. જ્યાં સુધી જૂનાગઢ જિલ્લાના આ મેંદરડા તાલુકાને લાગે વળગે છે ત્યાં અગાઉ પણ એક ભારે વરસાદ થયો અને આ વખતે પણ જે વરસાદ થયો ફરીથી પાછો એમાં મગફળીના પાકને મોટું નુકસાન થયું છે. એ ઉપરાંત બીજા જે પાકો છે એને અંશતઃ નુકસાન થયું છે. એટલે આ સંદર્ભે હું ને ડૉક્ટર પ્રદ્યુમન વાજા જે શિક્ષણ વિભાગ અને સમાજ કલ્યાણ વિભાગના માનનીય મંત્રીશ્રી છે, એ ઉપરાંત અમારા સાંસદ રાજેશભાઈ ચુડાસમા, સંગઠનના બધા હોદ્દેદારો, વહીવટીતંત્ર બધા જ અહીંયા મળીને વાત તે કરી છે અને આવતીકાલે કેબિનેટમાં માનનીય મુખ્યમંત્રીશ્રી પાસે આ બધાઓ અહીંયા પ્રાથમિક અહેવાલ અમે આપીશું અને એ પ્રમાણે અહીંયા જે સર્વે કરીને કરવાની જે વિધિ છે એ સર્વે કરીને જે કાંઈ ખેડૂતોને મદદ કરવાની વાત હશે એ રાજ્ય સરકાર બધાની સાથે સલાહ મશવરા કરી અને કરીશું. ખેડૂતોને દુઃખી નહીં થવા દઈએ એ બાબતની હું રાજ્ય સરકાર વતી આપ સૌને ખાતરી આપું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.